હાલો મિત્રો, જુઓ મોટા ખોખરામાં વરસાદ આજનો. એને આજે ઉડાડ્યું છે. જોવા ઓલાનું ઝૂંપડું ઉડાડ્યું. જો જોવા ભાઈનું ઝૂંપડું ઉડાડ્યું છે અને આજનો વરસાદ જો. જો મિત્રો ખરા સાથે વરસાદ આવ્યો. ઓહો જો ખરા જો. ઓ હાય મોટા મોટા. ઓ હે ઓહો ખરા તો જો. આલે જો મિત્રો જો ખરા જો. જો ખરા જોઈ લો ખરા. જો આગળ ચલા જો. ભાઈ જો મને માનતો નથી. જો વરસાદ નો જો એક તો ખરા પડે ને આમ જો. જોઈ લ્યો મિત્રો. માણાના ભૂકા કાઢી નાખ્યા જો. વરસાદ જો. હાલો તો ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં તો આજે ફરી વાર તમારી સાથે એક નવો બ્લોગ લઈને આવી ગયો છું. તો આ બ્લોગ તમારે આજે જોયા જેવો છે, કારણ કે કમોસમી વરસાદની આગાહી હતી. એ આગાહી આજે હાસી પડી છે અને મોટા પાયે વરસાદ આવ્યો છે અમારા ભઠ્ઠાની અંદર. તો એ ભઠ્ઠાની અંદર વરસાદ એવો આવ્યો કે કરા સાથે અને કરા એવા પીડ્યા છે કે કરા તમે જોતા રહી જાઓ. હેઠે પથ્થારી પડી ગઈ છે બરફના. મોટા અવડા ફોપરી કરતા મોટા મોટા કરા હતા. તો આ બ્લોગ જોવાનું તમે ચૂકશો નહીં મારા વાલા. મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. કેવા કરા છે જોઈ લે અને આગળ શેર કરતા રહેજો મારા વાલા. તો અમારી જેવા ગરીબ માણસ થોડાક આગળ આવે અને થોડાક અમારી જેવા ગરીબ માણસ આગળ આવશે તો અમે આગળ બીજા ગરીબની માથે કંઈક કૃપા કરી દયા કરીશું એની માથે. અને મિત્રો આ બ્લોગ જોવાનું સુખ થાય તો હું એક આજે ભઠ્ઠાની મારી પાસે અને નવો બ્લોગ લઈને તમારી સામે સમક્ષ આવી રહ્યો છું.
તો આજનું હું તમને બતાવું છું. જો વરસાદ તો અત્યારે રહી ગયો છે, શાંત થઈ ગયું છે વાતાવરણ. જો આ બધું જો પાણી કાઢી નાખ્યા છે. જો અને જો આ બધું ખેતરમાં છે અત્યારે અમે. અને જો આ અમારો ભઠ્ઠો. તો મિત્રો તમે આ બ્લોગ જોવાનું ચૂકતા નહીં મારા વાલા. હજી તમને હું આગળ ભઠ્ઠાનું લોકેશન બતાવું છું કે કેવું પાણી ભરાણું છે અને કેવું છે એ બધું. બરાબર, તો હાલો, જય માતાજી, જય સીતારામ, જય રામાપીર બાપા. તો હું તમને આગળ બતાવું છું. જય માતાજી. તો જો મિત્રો આ બધું જો આજનું જો આજે આવો વરસાદ પડ્યો છે. જો આ કુંભની હાલત જો જોઈ લો. તો હજી હું તમને આગળનું બતાવું છું. જો આ પાણી જો પગ મુકાય એવું નથી હો મિત્રો. જો પાણી ભર્યું જો બધું જો. અને અમારો ભૂરો જો. ભૂરા શું કરે છો ભાઈ? આયા જોતો હતી આયા લાવી છે સારું જો મિત્રો. જો અમારે જો ભૂરો જો. ભૂરા કાંઈ વાંધો નહીં ભાઈ. કેમ થાય ભાઈ? ગયું એટલે આપણા હાથમાંથી ગયું કે મોઢામાંથી ગયું? જો અમારા ભાઈ જો. એ ભાઈ સાગર એક બાજુ તો ભાઈ ધોરિયો કરે છે. એ વિશાલભાઈ ધોરિયો કરો કેમ લાગ્યું? સારું રહ્યું કે મોઢામાંથી વહી ગયું કે હાથમાંથી વહી ગયું? હોય એવું કે ભાઈ ધાર્યું નહોતું એવું છું ને? ધાર્યું નહોતું પણ અણધાર્યું છું. જો અમારા આ જો જોવાન જો અમારો ભાણો જો. ભાણા કેમ રહ્યું? કારણ કે એટલે કે આમ કાંક દિલ ભરી આમ કાંક દુઃખ ભરી કાંક દર્દની કાંક વાત કરી દે. હા જો આ ભાઈ નો ગારો જો પીળો છે. જો તમે ભાઈ ઢગલો કર્યો છે. જોજો પોગવા ન દીધા. તો એ ભાઈ કહે છે કે પોગવા નથી દીધા એમ. તો મિત્રો અમારા ગોપાલભાઈ જો આમ જો. એ ગોપાલભાઈ કેટલું પાણી છે? તો આ બધાને કહો ભાઈ અમારા ખોખરામાં જોવો વરસાદ એમ. હા એમ જો મિત્રો આ પાણી જો તમને ઓછામાં કમસે કમ એક વેચ ઉપર પાણી ભર્યું છે એમ. જો આ ગોઠણ સુધી. હા જો આ ભાઈ આવ્યા હતા પાણીમાંથી કહે છે કે ગોઠણ સુધી પાણી ભર્યું એમ કહે છે. જો જોઈ લો તળાવ ભરાણું જ નહીં. જો કમોસમી વરસાદે તો માણસને બે ભાન કરી નાખ્યા છે હો. માણસને હક લેવા નથી દીધું. જો ભાઈ જો પાણી બહાર કાઢે છે. જો બુરાવ કાઢ ભાઈ કાઢ. કોની? હા જો એક તમને દેખાય કે ન દેખાય જરાક ઝૂમ કરીને દેખાડું. જો આ ભાઈ હાલીને જાય છે. જો આગળ જો એક બાબલો હાલીને જાય છે. જો ગાડી દોરીને જોવો જાય. બેસાડી ગાડી બગડી ગઈ. શું કરે? ઢળિયો આયટા પીડ્યું છે ને વજનમાં માથે પથ્થરાની ઉપર જ હતું. જો આ કુંભાર નવીરા થઈ ગયા. આંબાલાલ નવીરા કીધી દીધા. આંબાલાલ ક્યાંક ઘાયે ખડે એટલે એને ગોટલા ફેંકી નાખવા છે. કેરીની ગોટલા ફેંકી નાખવા આંબાલાલ. યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો? તો જો મેં તમને બતાવ્યું છે લોકેશન આજનું કેવું છે આ ખોખરાની અંદર અમારે આજનું વાતાવરણ અને આજનો વરસાદ કમોસમી વરસાદ આજના કરા એ બધું તમે જોઈ અને અમને પાછા કોમેન્ટમાં કહેજો કે ભાઈ આ બધી આવું છે કે ખાલી અમારી એકની જ દેશે આવી છે એમ, બીજું કંઈ નહીં. એટલે અમારી એકની દેશે આવી હોય તો જરા કોમેન્ટ કરજો અને બધાની દેશે આવી હોય તો તમે જરા કોમેન્ટમાં કહેજો અમને મારા વાલા. બરાબર. જો આ ભાઈને અમારે જો પાછી ઝૂંપડું ઉડાડ્યું. જો ઉડાડ્યું. જો આ ભાઈનું ઝૂંપડું આ બીજા વરસાદે પાછું ઉડાડી દીધું. તે પહેલાં આખું ઉડાડ્યું હતું અને આજ છે ને એક આખું માંડવો ઉડાડી દીધો. હવે આવીને આવી અમારી હાલત થાય તો બીજું કંઈ ને અમારે ગળામાં ખાવા પડશે મારા વાલા. ખાવાય ક્યાં થવું અમારે? આ અમારો ધંધો છે બાપ દાદા વખતનો. આજકાલનો નહીં, આ 500 વર્ષ અમને ભગવાને ફાપેલો છે. હવે એ ધંધો અમારો બંધ થાય તો અમે શું કરશું એમ? એ તો તમે વિચાર કરો. એમ તો જરા કોમેન્ટ કરતા રહેજો મારા વાલા. થોડોક સાથ દેતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. અને અમારા આભારી બનતા રહેજો ને અમે તમારા આભારી છીએ મિત્રો. આજે કામ કરવાનું છે ને એ જગ્યા ઉપર જ છે. જો આ જો ઓછાનામાં 1.5 વેચ પાણી પીર્યું. જો કામ કરવાનું છે અમારે એ જગ્યા પર. આ કેદી પાણી ફૂંકાય અને કેદી અમે ધંધે સડવી. એક તો શરૂઆતમાં દિવાળી ઉપર વરસાદે 1 મહિનો કામ નથી કરવા દીધું અને અત્યારે પાછો વરસાદ ચાલુ થયો. તો આ કુંભારની હાલત આવીને આવી રહે
તો કુંભાર જાહે ક્યાં, બીજું કંઈ નહીં મારા વાળા. અને અમારે ખાવું શું હે, એટલા માટે હું તમને કહું છું કે તમે મને કાંઈક જમીન નથી હે હા ખાવું હું એટલે હું તમને કહું છું તમે કાંઈક મને યુટ્યુબમાં સપોર્ટ કરો તો હું આગળ વધું. અને કાંઈક અમારી જે ગરીબ ઉપર દયા કરો મારા વાલા, આખો વિડીયો જુઓ, આગળ શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અમારા વાલા. તો કંઈક 2 પૈસા આવે તો અમે કાંઈક છોકરા મોટા કરીએ કે આમાં છોકરા અમારથી મોટા નહીં થાય. બીજું કંઈ નહીં, કાંઈક ગરીબ માણસ હશે ને એની અમે સહાય કરી શકશું. એમ તમે અમને સપોર્ટ કરશો તો અમે ગરીબ માણસને સપોર્ટ કરશું મારા વાલા. જય માતાજી. ચાલો મિત્રો, યુટ્યુબ ફેમિલી બાય બાય. આ વિડીયો જોઈ અને ખાસ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.